સામે જો યુદ્ધ અત્યારે ચાલુ છે ઘમાસણ બને છે એકલા એકલા જેમાં સારું ન લાગે જો ભાઈ જમીન અત્યારે આવી ગયા છે મોલમાં ના જો અમારા ભાણિયા ભાઈ અત્યારે જો શોપિંગ કર્યા છે અને પહેરાતા જ ગમી જવું દિલને નથી મજા આવતી તો આજે આપણે બીજા પણ કપડા ગોતીએ આ જો મિત્રો મેક્સ ની અંદર પહોંચ્યા છે અમારા આપણે મોલમાં આવ્યો તો મોલમાં પણ વારો નથી આવતો મિત્રો આજે અમારા ભાણિયા ભાઈ જો બનાવી શબ્દો હોય ત્યારે તો નાનો છે પણ આ થાકી ઉભા રહીને થાકી જવાય 3 કલાક બગાડ્યા તો પૈસા તો ઓછી થવા જોઈએ ને અમારા સાહેબ એટલે 6 મહિનાથી નથી મળ્યા એટલે હવે ત્યારે સાહેબ અમારે એવું કહે છે કે 6 મહિનાના વાણા વીતી ગયા છે એટલે આપણે જોડી કમ્પ્લીટ ને હવે પરસેવો પડી ગયો ને વેલકમ બેક ટુ માય ન્યુ લોક. કેમ છો બધા મિત્રો? મજામાં છો? આજે દિવાળીની ખરીદી કરવા માટે અમારા બંને સાહેબ આવ્યા છે અને હું અત્યારે ઘરેથી નીકળો છું, ભુજ જાઉં છું અને જો પેલી સામી આપણી ગાડી તો આવ્યા છે મુંદ્રાથી ખરીદી કરવા માટે. આપણે જાવી છીએ એમની યાર ખરીદી કરવા માટે. તો મિત્રો આજનો વિડીયો ફૂલ મોજ અને ફૂલ કોમેડી વાળો રહેવાનો છે. આજના વિડીયોની અંદર મિત્રો છેલ્લે સુધી બન્યા રહીજો અને હું ફટાફટ નીકળું. આપણી ગાડી અત્યારે ફૂલ ગરમ છે અને અત્યારે જો ગાડી ચાલુ એસી અત્યારે ફૂલ કરી ગઈ છે. મિત્રો વાગી ગયા છે 8 અને આપણે જો સોસાયટીમાંથી નીકળી, સોસાયટીમાં કોઈ નથી, જો આપણી ગાડી થઈ ગઈ છે ચાલુ. આ મિત્રો જો આપણે હિલ ગાર્ડન રોડ ઉપર પહોંચ્યા અને જો સામે જો યુદ્ધ અત્યારે ચાલુ છે ઘમાસણ 2 આખલાનું અને અત્યારે જો બધા વાહન વાળા જો અત્યારે સાઈડમાં જો આ ભાઈ ઉભી ગયા છે, હું પણ સાઈડમાં ઉભો રહી ગયો છું. અમે જો અત્યારે પહોંચી ગયા હિલ ગાર્ડન ને જો સામે છે હિલ ગાર્ડન અને આ જો સરસ મજાનો જો રસ્તો. આપણે પહોંચવા આવ્યા છીએ મિત્રો એકતા ચોકડી અને જો રસ્તો સરસ મજાનો રસ્તો આજે ને જો સરસ મજાની જો હોટલ આવી ગઈ. હવે અમે જાવી છીએ અમારા સાહેબ હોટલની અંદર છે. હવે કઈ હોટલની અંદર છે? જલારામ હોટલ કીધું તો ભાઈ જલારામ હોટલમાં જ આવી પહોંચ્યા છીએ આપણે. એકતા મોલની ચોકડી આવે ત્યાં આપણે પહોંચ્યા છીએ આગળ. આપણે મિત્રો પહોંચવા તો આવ્યો છીએ પણ હવે આપણે ડીમાર્ટ થી આગળ જલારામ રેસ્ટોરન્ટ ગોતવાની છે. જલારામ રેસ્ટોરન્ટ ક્યાં આવે છે જરાક જોઈ લેવી. જલારામ હજી આગળ આ રેજો સામી બતાય જલારામ. આ જો જલારામમાં આપણે જવાનું છે. ચંદો જલારામ એક ને જલારામ આ કઈ જલારામમાં છે જોવી આપણે. ભાણિયાભાઈ જો જમવા બેઠા અને શ્રીખંડ અને આ જો બને છે એકલા એકલા જમવા સારું ન લાગે. યાદ કેવા શ્રીખંડની બાબત જો ભાઈ જમીન અત્યારે આવી ગયા છે મોલમાં ના જો અમારા ભાણિયાભાઈ અત્યારે જો શોપિંગ કર્યા છે અને અમારા બની સાહેબે જો શોપિંગ કરવા. કેવું લેવું? ઈ સારું છે. હા ઈ મસ્ત છે. જો અમારા જો બની સાહેબે મસ્ત કલર એક ટી શર્ટ નો પસંદ કર્યો છે અને આ જો અમારા ભાણિયાભાઈ જો સિલેક્શન અત્યારે કરે. ભાણિયાભાઈ કેમ રહ્યા? મજા નથી આવતી, દિલને મજા નથી આવતી. આમ પહેરાતા જ ગમી જવું. એ અમારા ભાણિયાભાઈ કીધું કે પહેરાતા દિલને નથી મજા આવતી તો આજે આપણે બીજા પણ કપડા ગોતીએ. ભાણિયાભાઈ હાલો ફટોફટ નજર પડી જશે રાત હજી અહીંયા. આ જો મિત્રો મેક્સ ની અંદર પહોંચ્યા છે અમારા ભાણિયાભાઈ ના કપડા નથી ગમતા. મિત્રો ફૂલ ટ્રાફિક છે ત્યારે બધા મોલ ની અંદર અને આ જો બધી જગ્યા પર ફૂલ અત્યારે ટ્રાફિક છે દિવાળીની ખરીદી. આ જો મિત્રો આખું જો ગાડીનું પાર્કિંગ જો ફૂલ થઈ ગયું છે અને ફૂલ ટ્રાફિક છે આજે વન સેન્ટર મોલ 7 સ્કાય મોલમાં ખરીદી કરવાનો. મિત્રો જો આપણે મોલમાં આવ્યા તો મોલમાં પણ વારો નથી આવતો મિત્રો. આજે ફૂલ ટ્રાફિક છે. તમે જોયું છે જો મારી પાછળ પાર્કિંગમાં પણ એમ છે. આ જો અમારા ભાણિયાભાઈ જો બને શબ્દો અત્યારે ધોયેલ મૂળા જેવા અમારા હાલ્યા આવે છે. ભાઈ કેમ ધોયેલ મૂળા જેવા? કેમ થાકી ગયા? ધોયેલ મૂળા જેવા કેમ છો? હે એવું છે એમ? શું કયો સાહેબ? થાકી ગયા. ખરીદી નથી કરવાની હવે? શું કહેવાય
સ્ટોર તો નાનો છે પણ આ થાકી ઉભા રહીને થાકી જવાય. આ તો હવે સ્ટોર વાળાને કાલથી કહી દઈએ કે આમ 10 કિલોમીટર આલીએ ને તોય થાકીએ નહીં. હા, અને આમ ઉભા થાકી ઉભા થાકી જવાય. ખરીદી કરીને થાકી ગયા ભાઈ. પ્રાઇસ જોઈને થાકી. હે 2 ટી-શર્ટો લીધા તોય આટલી કલાક લગાડી દીધી. એસી ગમે બધાય પણ લેવા ક્યાં ટાઈમ વેલ્યુએબલ કાઢ્યો હોય તો એસી માં પૈસા વસૂલ તો કરવો પડે. હા બરોબર છે, આટલું મોટું આપણે કોને કર્યું? સાચી વાત છે. અફસોસ થવો જોઈએ સ્ટોર વાળાને કે મેં આ હું કામ ખોલ્યું. અમારા બની સાહેબ નું કહેવાનો પ્લાનિંગ શું હતું ખબર કે લેવાના હતા એક ટી શર્ટ ઓફર સારી હતી એટલે 2 ટી-શર્ટ લીધા. 2 ટી-શર્ટ લીધા અને કે 3 કલાક સુધી આપણે મોલ ની અંદર ને અંદર આટા મારો. કે કારણ કે શું છે કે એસી ચાલુ હતું એટલે મજા આવતી હતી, બારે હતી ગરમી એના લીધે. હજી જોઈ મિત્ર બીજે પણ કેટલી કલાક 3 કલાક બગાડ્યા તો પૈસા તો વસૂલ થવા જોઈએ ને. ભાણિયા ભાઈ હવે ક્યાં જવાની ઈચ્છા છે? કટક કરીએ. કટક કરવું છે? હવે શું કટક કરી યાર? હવે હમણાં હજી તમે જમ્યા છો, જેમાં પછી તમે શું કે ચોકલેટ ખાધી? જમીન હું જયમાં કાઈ નથી કાઈ. પંજાબી કોણ ખાતું હતું? પંજાબી હવે મને ધરાર બેહાડ્યો. એવું છે એમ? જોઈ મિત્રો હજી અમારે બીજી જગ્યાએ પણ જુડિયોમાં ખરીદી કરવા જવાની ઈચ્છા છે. અમે જુડિયોમાં ભાગી ગયા છે મિત્રો. કેટલા તમને બતાવું. ભાગી ગયા છે મિત્રો 4:45. તો અમે હજી ગામમાં પણ જવાની ઈચ્છા છે. સાહેબ ગામમાં જવાની ઈચ્છા ખરી? છે નહીં પણ તમે ભેગા છે એટલે જવું જ પડે. ના જવું જ છે, આપણે જવું છે ને જવાનું જ છે. કે આપણા 6 મહિનાના નાણાં છે. સાચી વાત છે. હું ને અમારા સાહેબ 6 મહિનાથી નથી મળ્યા એટલે હવે ત્યારે સાહેબ અમારે એવું કહે છે કે 6 મહિનાના વાણા વીતી ગયા છે એટલે આપણે ફરજિયાત હારે રહેવાનું છે, જવાનું છે ગામમાં. સાચી વાત છે ને? ફાઇનલી મિત્રો જો હવે અમારા સાહેબ નો જો અત્યારે કમ્પ્લીટ જોડી થઈ. ભાઈ જોડી કમ્પ્લીટ ને હવે પરસેવો પડી ગયો. પરસેવો પડી ગયો ને એક જોડી સિલેક્ટ કરવામાં. તો મિત્રો આપણે રાત્રે ઘરે પહોંચી ગયા છીએ અને થઈ ગયું છે બહુ મોડું, 11:30 થી 12 જેવો સમય થઈ ગયો છે. તો મિત્રો આજના આપણે વિડીયોને આપણે અહીંયા એન્ડ કરશું. અમારો વિડીયો મિત્રો જો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલશો. નીચે અમારી ગેલા જો અત્યારે સુઈ ગઈ છે તો મિત્રો અમારો વિડીયો જો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો દિવાળીની જાજી બધી શોપિંગ અત્યારે અમારા સાહેબે પણ કરી લીધી છે. તો અમારા વિડીયો આપણે અહીંયા એન્ડ કરશું. ને વિડીયો અમારો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો હાઈપ દેવાનું તો ભૂલશો નહીં. ફરી પાછા મળીએ બીજા નવા વ્લોગની સાથે. બધા મિત્રોને જય માતાજી.